દુબઈમાં રહીને સાયબર ફ્રોડ કરતો દિલીપ ઉર્ફે મોનુને અમદાવાદ એસઓજીએ ઝડપી પાડ્યો છે। એરપોર્ટ સર્કલ પાસે હોટલમાંથી તેની ધરપકડ કરાઈ હતી। આરોપીએ 19 બેંકોમાંથી 13.55 કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા હતા। દુબઈથી ભારત આવી લોકોને લોભ લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવતો હતો। બેંકની કીટ લઈને મુંબઈથી નવા સિમ કાર્ડ એકાઉન્ટમાં રજીસ્ટર કરાવતો, જે મામલે કચ્છના વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાઈ છે। આરોપી ભાઈ નરેશ અને અન્ય લોકો સાથે મળીને સાયબર ફ્રોડને અંજામ આપતો હતો। હાલ પોલીસે આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે। દિલીપ ઉર્ફે મોનુ સંગતાણી જે સદાનગરની એક હોટલમાં હોવાની માહિતી મળતા ખાતરી કરતા આ આરોપી મળી આવેલ। તેની પૂછપરછ કરતા પોતે 2024માં 472/24ના એક ગુનામાં પોતે વોન્ટેડ હતો અને આ બનાવ પછી પોતે દુબઈ ભાગી ગયેલો। ગઈકાલે અમારા પીએસઆઈ શ્રી ચાવડાને માહિતી મળતા આ હોટલમાંથી તેને ચેક કરતા મળી આવેલ। ત્યાંના આઈઓ પોતે લઈ ગયેલું છે અને પૂછપરછ ચાલુ છે। જામનગરના કડિયાવાડ વિસ્તારમાં છેલ્લા 29 વર્ષથી શ્રી દગડુ શેઠ સાર્વજનિક ગણપતિ મહોત્સવ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ વખતે અલગ અલગ રાજ્યોમાં તેલીબિયા તરીકે વપરાતા સોયાબીન, મકાઈ ગણાતા જામનગરમાં શ્રી દગડુ શેઠ સાર્વજનિક ગણેશ ઉત્સવ દ્વારા અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે આ ગણપતિજીની મૂર્તિ છે, આ મૂર્તિમાં 3 જેટલા મુકટ છે તે પહેરાવી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો, હાલ આ ગણપતિજીને જે મુકુટ પહેરાવવામાં આવ્યો છે તેનું મેઝરમેન્ટ લેવામાં આવી રહ્યું છે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના જે નોર્મ્સ હોય છે, નોર્મ્સની અહીં ખાસ ચકાસણી પણ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે એ 9મો રેકોર્ડ સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આપણી સાથે અહીંના જે સંચાલક છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન કરવામાં આવ્યું છે અને આ કેટલામો રેકોર્ડ? અમારી ટીમ દ્વારા 9મો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહેલ છે અત્યારે, અને પાછલા વર્ષોની અંદર અમારી ટીમ દ્વારા 8 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરેલ છે। આ વખતે ગણપતિજીને સૌથી વધુ મુગટ પહેરાવીને આ 9મો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે। ગણપતિજીને 1.5 ફૂટ બાય 2 ફૂટના અલગ અલગ 3 મુગટ પહેરાવીને આ નવો રેકોર્ડ ગણપતિજીને પહેરાવીને સ્થાપવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે। અને મુગટ છે તે ઘઉંનો લોટ, ઘી, ચેરી અને તલ નો ઉપયોગ કરીને આ ગણપતિજીનો મુગટ છે તે તૈયાર કરવામાં આવેલ છે। 3 મુગટ પહેરાવીને એકી સાથે સૌથી વધુ ગણપતિજીને મુગટ પહેરાવવાનો રેકોર્ડ છે તે પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જાપાનના પ્રધાનમંત્રી ઇશિબાને પ્રધાનમંત્રી મોદીએ આપી વિશેષ ભેટ। ચાંદીના ચોપસ્ટિક સાથે સેટ કરાયેલ વિન્ટેજ કિંમતી પથ્થરના બાઉલ્સ ભેટમાં આપ્યા। આ બાઉલ્સ ભારતીય કલાત્મકતા અને જાપાનીઝ રાંધણ પરંપરાનું મિશ્રણ છે। તો જાપાનના પ્રધાનમંત્રીના પત્નીને પશ્મિના શાલ ભેટમાં આપી હતી। લદ્દાખની બકરીના બારીક ઊનમાંથી બનેલી આ પશ્મિના શાલ હળવા, નરમ અને ગરમ હોવાને કારણે વિશ્વભરમાં મૂલ્યવાન છે। હાથથી દોરેલા પેપિયર માર્ચ બોક્સમાં આ શાલ ભેટ અપાઈ હતી। ઉલ્લેખનીય છે કે ખૂબ જ સુંદર આ ભેટ જાપાનીઝ પીએમના પતિને પશ્મિના શાલ ભેટમાં આપી।